બનાસકાંઠા જિલ્લાના જડા ગામમાંથી હવે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર તેમજ વિક્રમ ઠાકોરના વિરોધના દ્રશ્ય સામે આવ્યા છે। જે બંધારણ ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવ્યું હતું તે બંધારણને આ ગામે સમર્થન આપ્યું છે તે બંધારણ વિરુદ્ધ જે વાત થોડા દિવસ પહેલા યુવાનોએ કરી છે તેમની સામે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। ત્યારે કઈ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ઠાકોર સમાજનું જે બંધારણ ઘડવામાં આવ્યું તેમાં 16 નિયમો નક્કી કરવામાં આવ્યા અને એ નિયમો મુજબ હવે જીવન છે તે લોકોને જીવવું પડશે તેવી વાત પણ કરવામાં આવી, જેને લઈને આ બાબતે ઠાકોર સમાજની સર્વસંમતિ જોવા મળી। પરંતુ ત્યારબાદ થોડા દિવસ પહેલા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નામના યુવાનોએ ડીજે વગાડ્યા અને જેને લઈને મામલો મીડિયામાં આવ્યો, વિવાદનું કેન્દ્ર બન્યો અને ત્યારે ઠાકોર સમાજે જે બેઠક મળીને આ બેઠકમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો। ત્યારબાદ વિક્રમ ઠાકોર છે તે મેદાને આવ્યા, તેમણે ડીજેવાળી વાતને સમર્થન કર્યું ને ક્યાંક ઠાકોર સમાજના બંધારણ વિરુદ્ધ વાત કરીને આને જ લઈને હવે ઠાકોર સમાજના આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે ને હવે બનાસકાંઠા જિલ્લાના જડા ગામનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ત્યાંના ગ્રામજનોએ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે જો બંધારણ વિરુદ્ધ વાત કરશો તો સમાજ સાકી નહીં લે। સમગ્ર મામલે આ આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળો। બોલો સદારામ બાપુની જય। હું ઠાકોર વેલાભાઈ કરશનભાઈ, માજી સરપંચ, મુકમ ઝાડા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ-થરાદ। હું જાહેર કરું છું કે અમારા જે ઠાકોર સમાજનું જે બંધારણ તારીખ 4/1/2026 ના રોજ જે ઓગળજી ધામે રાખવામાં આવ્યું એમાં તમામ ઠાકોર સમાજ 3 જિલ્લાના ઠાકોર સમાજ ઉપસ્થિત હતા। લગભગ 2 લાખથી વધારે વ્યક્તિ અહીંયા ઉપસ્થિત હતી। એમની રૂબરૂમાં જે ઠાકોર સમાજનું જે બંધારણ થયું છે એમાં જે 16 મુદ્દા આપવામાં આવ્યા છે એ 16 મુદ્દાનું અમે પૂરેપૂરું પાલન કરી રહ્યા છીએ। આજ 3 કે 4 દિવસ અગાઉ જે વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે વિરોધ કર્યો છે અને જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। એમને અમે સહકાર આપતા નથી। અમે જે સમાજનું બંધારણ શું છે એમાં જ અમે સમજ છીએ અને જે સમાજનું બંધારણ શું એમાં અમે સૂર પુરાવીએ છીએ। અને ગબ્બર ઠાકોર, વિક્રમ ઠાકોર અને અર્જુન ઠાકોરને અમે સંમતિ આપતા નથી। જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે એમનો સખત વિરોધ કરીએ છીએ। જય સદારામ બાપુ। ગામ જાડા, મારું નામ કરશનજી કાંજીજી। જે અર્જુન ઠાકોરે ને ગબ્બર ઠાકોરે, વિક્રમ ઠાકોરે જે આ ગામનું જે સમાજનું બંધારણ તોડ્યું એને અમે સખત એનો વિરોધ કરીએ છીએ। સમાજે જે અમારા આપણા બંધારણનું નક્કી કર્યું એને અમે સમર્થન આપીએ છીએ। બોલો સદારામ બાપાની જય। બોલો સદારામ બાપુની જય। હું ઠાકોર ભરતભાઈ કુરશીભાઈ, ગામ જાડા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ-થરાદ। 4/1/2026 ના રોજ જે પણ ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે એનો જાડા ગામ હાથ દાડો જે પણ પ્રસંગો બને સંપૂર્ણ એના નીતિ નિયમ પ્રમાણે બન્યા છે અને ભવિષ્યમાં પણ જે પણ પ્રસંગો બનશે એનું પૂરેપૂરું પાલન કરીશું। અને જે અસામાજિક તત્વો દ્વારા જે બંધારણ તોડવામાં આવ્યું છે એનો સખત શબ્દમાં વિરોધ કરીએ। બોલો સદારામ બાપુની જય। એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ। બોલો સદારામ બાપાની જય। આ સમગ્ર ઘટનામાં જે રીતે આગેવાનોનું કહેવું છે કે જે સમાજમાં થતા દૂષણો છે તે દૂર કરવા, કેવી રીતે યુવાનોને શિક્ષિત કરવા, શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા તે માટે બંધારણમાં જે જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી છે છતાં જે રીતે આ યુવાનો દ્વારા થોડા સમય પહેલાં નિવેદન આપવામાં આવ્યું ને બંધારણ સામે જે પોતાનો વાંધો કરવામાં આવ્યો તેને લઈને હવે ઠાકોર સમાજના અન્ય ગામોમાં અને હવે આ યુવાનો સામે વિરોધના સૂર ઉઠ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।